ભગવાન શ્રી હરિ મનુષ્યાકૃતિને ધારણ કરી આ ધરતી પર પોતાના ભક્તજનોને સુખ આપવાને વાસ્તે એના પ્રેમને વશ થઈને પ્રભુ અનેક ગામડાઓની અંદર વિચરણ કરી રહ્યા છે. ભગવાન શ્રી હરિ ઉત્તર ગુજરાતના એ દંડવીય પ્રદેશના સીમાડે પ્રભુ ગામડાઓમાં વિચરણ કરતા કરતા પહોંચ્યા છે. ભગવાન શ્રી હરિની સાથે અનેક સંતો પાર્ષદોને લઈ ભગવાન શ્રી હરિ મહેસાણાની અંદર પધાર્યા છે. મહેસાણા ગામની અંદર રહેતા નાગર બ્રાહ્મણમાં એક બાઈ ભક્ત હતા જેનું નામ કસડીબાઈ હતું. એ કસડીબાઈને ખબર પડી કે ભગવાન સ્વામિનારાયણ મારે ગામ પધારે છે. કસડીબાઈ, ભાવસાર નરસિંહભાઈ, મૂળચંદભાઈ આદિક ભક્તજનોએ ભગવાન શ્રી હરિને સામૈયું કરીને મહેસાણાની અંદર પધરાવ્યા છે. સાંજનો સમય છે. ભગવાન શ્રી હરિ પોતાના સંતો ભક્તજનોને લઈ કસડીબાઈનું સુંદર મજાનું મોટું ફળિયું છે. એ ફળિયાની અંદર ભગવાન શ્રી હરિએ ઉતારો કર્યો છે. કસડીબાઈ આજ ભાવ વિભોર બન્યા છે કે હું જેના નામની માળા જપી રહી છું અને હું જેને ઈષ્ટદેવ માનું છું એવા આજ ભગવાન મારે આંગણે આવ્યા છે. આજ મારા ભાગ્યનો કોઈ પાર નથી. કસડીબાઈના એ સુંદર મજાના મોટા ફળિયાની અંદર કાઠી દરબારોએ ઘોડા બાંધ્યા છે, સંતોને ઉતારા કરાવ્યા છે, ભક્તજનોએ પણ ઉતારા કર્યા છે.
કશડી બાઈ આવી ભગવાન શ્રી હરિને પ્રાર્થના કરે છે કે મહારાજ, પ્રભુ તમે સંધ્યા ટાણે આવ્યા છો, મારા અરમાન છે કે મારે તમને જમાડવા છે. ભગવાન સ્વામિનારાયણની આ ખૂબી છે કે જે કોઈ કથા આવશે ને એ કથાની અંદર જમવાનું તો આવશે અને જમાડવાનું આવશે. એટલા માટે સંતો એમ કહે છે કે સ્વામિનારાયણ સંપ્રદાયનું નગારું તગારું ને તાવડો કાયમ ચાલુ જ હોય, કારણ કે ભગવાન સ્વામિનારાયણે આ સ્થાપેલી પરંપરા છે. અને બીજી ખૂબી તમને કહું, તમે એમ કહેશો કે સ્વામી આ જમાડવાની કથાઓ બધી ક્યાંથી ગોતી લાવો છો તમે? પણ ભક્તજનો, કુરુક્ષેત્રના મેદાનની અંદર અર્જુને પ્રશ્ન કર્યો તો શ્રી કૃષ્ણ પરમાત્માને કે પ્રભુ તમે આ ધરતી ઉપર કેમ આવો છો? ત્યારે શ્રી કૃષ્ણ પરમાત્મા અર્જુનને એમ બોલે કે અર્જુન, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ ભવતુ ભારત અભિયુદ્ધાનમ ધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહમ. હે અર્જુન, જ્યારે જ્યારે આ ધરતી ઉપર ધર્મનો નાશ થાય અને અધર્મ માથું કાઢી જાય, ત્યારે અધર્મનો નાશ કરવા અને ધરતી ઉપર સ્થાપન કરવા ધર્મનું હું આવું છું. અર્જુન, આ ધરતી ઉપર મહા મોટા અસુરો થઈ જાય અને આ ધરતીના માણસોને રંજાડતા હોય અને સારી ધરતી ઉપર ધર્મ જ્યારે વ્યાપ્યો હોય ના, ત્યારે ધર્મનું સ્થાપન કરવાને વાસ્તે હું આવું છું. અર્જુન, આ ભગવાન શ્રી કૃષ્ણનું જજમેન્ટ છે. હવે કારિયાણીના છઠ્ઠામાં ભગવાન સ્વામિનારાયણને પૂછ્યું કે પ્રભુ આપ ધરતી ઉપર કેમ આવો છો? આપને આ ધરતી ઉપર આવવાનું કારણ કયું છે એ મને બતાવો. સંતોએ ભરી સભામાં એ 3 છુગલા વાળી પાગના ધરતલ ભગવાન સ્વામિનારાયણને જ્યારે આ પ્રશ્ન કર્યો હતો ના, ત્યારે ભગવાન સ્વામિનારાયણે કહ્યું હતું કે સંતો, ધર્મનું સ્થાપન કરવા માટે મારે આ ધરતી પર આવવાનું નથી હોતું. ધર્મનું સ્થાપન કરવા માટે તો હું મારા એક સંતને મોકલી દઉં કે એક મારા અક્ષરધામમાંથી મુક્તને મોકલી દઉં ના, તો આ ધરતી પર ધર્મનું સ્થાપન કરી અને અધર્મના મૂળિયા ઉખાડીને આપણા ધામની અંદર પહોંચી જાય. માટે હું ધર્મ સ્થાપવા માટે, અધર્મનો નાશ કરવા માટે હું નથી આવતો. અને જો મારા અક્ષરધામમાંથી મારે ધર્મનું સ્થાપન કરવા માટે આ ધરતી પર આવવું પડતું હોય તો હું એટલો અસમર્થ કહેવાઉં. સમજણ પડે ને હું બોલું છું? હું એટલો ભગવાન થોડો ઓછો કહેવાઉં કે મારે એ કાર્ય કરવા અહીંયા આવવું પડે. જો હું સર્વોપરી ભગવાન હોય તો મારા ધામમાં બેઠા બેઠા જ કરી શકું. અહીંયા આવવાનું કારણ સંતો ભક્તજનો, મારે આ ધરતી પર આવી અને જન્મ ધારણ કરવાનું જો કોઈ કારણ હોય તો એક જ કારણ છે કે મારા જે ભક્તો છે એ મારા ભક્તોને લાડ લડાવવા અને મારા ભક્તોના મનોરથ પૂર્ણ કરવા જ આ ધરતી પર હું આવું છું. પણ સાથે સાથે ધર્મનું સ્થાપન પણ કરતો જાઉં છું. સ્વામિનારાયણ ભગવાન આ ધરતી ઉપર પોતાના ભક્તોને લાડ લડાવવા આવ્યા હતા. અને લાડ બીજાથી ન લડાવાય. મારે તમને લાડ લડાવવા હોય કે તમને મને લાડ લડાવવા હોય તો હું કોઈ બીજા હરિભગતને મોકલી દઉં, જાઓ મારા વતી આને લાડ લડાવજો. હાલે? લાડ લડાવવા માટે તો સ્વયં જવું પડે. બાકી કામ કરવા તો કોઈ પણ કામ કરી દે છે.
અને આ જ ભગવાન સ્વામિનારાયણનું સર્વોપરીપણું છે. અને એટલા જ માટે સંતો અને એટલા જ માટે શાસ્ત્રો એમ કહે છે કે 3 છોગલા વાળી પાગનો ધરતલ તો ભગવાનોનો એ ભગવાન છે, અવતારોનો એ અવતાર છે, અને કારણનો એ કારણ એ છે, સર્વનો નિયંતા છે, સર્વનો બાપ છે. માટે જુઓ તમે, ભગવાન સ્વામિનારાયણે આ ધરતી પર આવીને કર્યું શું? કાઈ કર્યું નથી, લાડ જ લડાયા. એ જેતલપુરમાં જગન કર્યો, ડભાણમાં જગન કર્યો, 84 કરી, બસ ખાઓ પીઓ આનંદ કરો અને અક્ષરધામમાં લઈ જાઉં તમને. આજો રાહ થાપ્યો હોય તો ભગવાન સ્વામિનારાયણે સ્થાપ્યો. નહીં તો પેલા ઋષિ મુનિઓ હુકઈને લાકડા જેવા થઈ જતા હતા. જંગલમાં જઈને લાકડા જેવા થઈ જાય ને તો એ ઠેકાણું પડ્યું તો પડ્યું, ન તો નહીં પડે. અને ભગવાન સ્વામિનારાયણે આ બધું કાઢ્યું. કળિયુગમાં કોણ નવરુષ? કળિયુગમાં તમે નવરાઈ નથી. તમે લાડ લડાવવા હોય તો અમારે લડાવા કેમ? તમે રવિવારે આવો, સભામાં તો લાડ લડાવાય નહીં. અમને તમને જમાડવા હોય, અમને તમને આનંદ કિલોલ કરાવવો હોય તો કેમ કરાવીએ? તમને નવરાશ જ ક્યાં? સ્વામી અમે તો બીજી છીએ, બહુ બીજી છીએ. શ્રાદ્ધ પક્ષ ચાલે છે ભક્તજનો. શ્રાદ્ધ કર્યું બીજી છો તો કે બીજીમાં શ્રાદ્ધે ભૂલી ગયા? કર્યું ને? કરજો. સુરત સ્વામી મને પૂછતા હતા, સ્વામી આ શ્રાદ્ધનું કેમ હોય? આ પુણ્ય મળે કેવી રીતે? કે આપણા ઘરના ઉપર કાગ વાસે કરી નાખેલું અનાજ આપણા પિતરીઓને મળે કેવી રીતે? આપણે આ ધરતી પર સંતોને જમાડ્યા હોય, બ્રાહ્મણોને જમાડ્યા હોય, સંતોને ધોતિયા ઉડાડ્યા હોય, સંતોની સેવા કરી હોય, એ સેવા આપણા પિતરીઓને પિતૃલોકની અંદર, સ્વર્ગલોકની અંદર કે આ ધરતી ઉપર રખડતા રજડતા ભૂતના દેહમાં એ શ્રાદ્ધ પહોંચે કેવી રીતે? ત્યારે સંતો મોટા એમ કહેતા કે 1000 ગાયો હોય પણ એ ગાયની બીચમાં એક વાછરડી છૂટી મૂકી દીધી હોય ને તો એના માતાના અવમાં જઈને જ મોઢું નાખે. આટલી મોટી સભા બેઠી છે પણ નાનું એવું છોકરું તમે રમતું મૂકી દીધું હોય ને તો એ કોઈના ખોળામાં નહીં બેસે, પણ એ છોકરું બધાના ચહેરા જોતું પોતાની માં હોય કે પોતાના બાપ હોય ને એના ખોળામાં ધૂમકો મારીને જ બેસે, બીજા કોઈના ખોળામાં નહીં બેસે. 1000 માણસની સભાની અંદર જેમ નાનું એવું અણસમજણું બાળક પણ પોતાના મા બાપને શોધી લે છે, એવી જ રીતે આ ધરતી પર કરેલું શ્રાદ્ધ એ પોતાના પિતરીઓને ગમે ત્યાંથી ગોતી અને એને મળી જતું હોય છે. આ શાસ્ત્રનો ને સંતનો સિદ્ધાંત છે. એટલા માટે શ્રાદ્ધ કરજો. હિન્દુ સંસ્કૃતિ બહુ મહાન સંસ્કૃતિ છે. મને હિન્દુ સંસ્કૃતિ બહુ ગમે છે. મેં દુનિયાની સંસ્કૃતિઓ વાંચી છે, દુનિયાની સંસ્કૃતિઓ મેં ઊંડાણથી જોઈ છે, પણ એમાં જે હિન્દુ સંસ્કૃતિ છે ને એવી સંસ્કૃતિ તો જગતની અંદર તમને નહીં જોવા મળે. એક દ્રષ્ટાંત તમને કહું. તમે એમ કહેશો કે આ કેમેરામાં કદાચ કોઈ સાંભળતું હોય, મુસ્લિમ બિરાદર સાંભળતો હોય કે એને સાંભળવા મળે, કોઈ બીજો આડો અવડો કોઈ સાંભળતો હોય તો એને પણ કહું કે હિન્દુ સંસ્કૃતિ છે ને, હિન્દુ સંસ્કૃતિને મુસલમાનોએ પણ વખાણી છે કે હિન્દુ સંસ્કૃતિ કેટલી મહાન છે.
મુગલ બાદશાહ કેટલાય થયા, એમાં એક શાહજહાં થયા. એ શાહજહાંએ પોતે દિલ્હીના સલ્તનત સંભાળી ઘણા વર્ષો સુધી પોતે રાજ કર્યું. એનો સગો દીકરો ઔરંગઝેબ એને એના બાપને કીધું, પિતાજી ક્યારે મને રાજ સોંપો છો? અને હવે જો રાજ નહીં સોંપો ના તો હવે રાજ મુગટ લઈને હું પહેરી લઉં છું. એમ કરી અને ઔરંગઝેબે એના બાપની પાસેથી રાજ પડાવી લીધું અને સિપાહીઓને ફરમાન કર્યું કે આ મારો બાપ છે, એ મારા બાપને આપણી કોટડી 8 નંબરની જે અંધારી કોટડી છે ને એમાં આને નાખી દો, જેથી કરીને આ બુઢ્ઢો બહાર ન નીકળે. એના સગા દીકરાએ શાહજહાંને કેદ કર્યા. સિપાહીઓને ફરમાન કર્યું કે સિપાહીઓ ખ્યાલ રહે કે આ અંધારી કોટડીમાં સાંજે આને એક સમયે જ ખીચડું ખાવા મળે, બાકી કોઈ પણ પ્રકારની વાનગી નહીં, કાંઈ નહીં. બસ એક ટાઈમ સાંજે આને થોડુંક ખીચડું આપવામાં આવે. અને આની કોટડીમાં બીજું કોઈ વાસણ નહીં, એક જ માટીનું વાસણ આપજો, બીજું કોઈ વાસણ ન આપતા આને. એનું સગું સંતાન આ બોલ્યું અને કેદમાં પૂર્યા. બોલ્યો બુઢ્ઢો સાંજ સમય થાય એટલે ઓલી જેલના હળિયામાંથી બહાર હાથ કાઢે, માટીનું પાત્ર હોય ને ખીચડું નાખે, ખીચડું ખાઈને હુઈ રહે. સમય પછી સમય ચાલ્યો જાય. એક દિવસે સિપાહી ખીચડું લઈને આવ્યો, હાથમાં નાખ્યું, પણ ગરમ ગરમ ખીચડું ઓલ્યા પાત્રમાંથી થોડુંક લપકો છટક્યું અને ગરમ હાથ ઉપર પડ્યું અને હાથ દાજતા ઓલું માટીનું પાત્ર હતું એ નીચે પડ્યું અને માટીનું પાત્ર ટુકડે ટુકડા થઈ ગયું. એને સિપાહીને કહ્યું કે સિપાહી જાઓ, મારા દીકરાને કહેજો કે માટીનું વાસણ ફૂટી ગયું છે એટલે બીજું વાસણ મને આપે. સિપાહીએ જઈ ઔરંગઝેબને વાત કરી કે 8 નંબરની કોટડીના કેદીનું માટીનું વાસણ ફૂટી ગયું છે. નવાબ સાહેબ જો તમારી આજ્ઞા હોય તો બીજું આપી દઉં. ઔરંગઝેબ પોતાનો સગો દીકરો હોવા છતાં એમ બોલ્યો કે એ બુઢાને હવે હાથની અંદર ખીચડું આપો, હવે બીજું માટીનું વાસણ નહીં આપો. એ બુઢાને ખીચડી ખાવા માટે બીજું વાસણ નહીં મળે. પણ એ તમારો બાપ છે, બીજું વાસણ એક તો આપો. ભલે મારો બાપ હોય, એને બીજું વાસણ નહીં મળે તો એ ખીચડું ખાશે શેમાં? તો કે આના હાથમાં નાખો. જો સંસ્કાર નહીં હોય તો આ દશા આવશે. સંસ્કાર વિનાની સંપત્તિ અને સંસ્કાર વિનાની સંતતિ કોઈ કામમાં નહીં આવે, બે વ્યર્થ જશે. ગમે તેટલા દીકરા હોય, ગમે તેટલી દીકરી હોય, પણ સંસ્કાર નહીં આપ્યા હોય ને તો ખીચડું એ ટાઈમે નહીં આપે. ને આપશે ને તો ઓલા કૂતરા નાખતે ને એમ આપશે. ઓલો સિપાહી રડતો રડતો શાહજહાંની પાસે આવીને કહે છે કે માલિક, મને માટીનું પાત્ર આપવાની ના પાડી છે એટલે હું નહીં આપી શકું. ના પાડી? ત્યારે એ કોટડીની અંદર જેલના હરિયા સાથે માથું પટકાવી અને શાહજહાં એમ બોલ્યા હતા કે ધન્ય છે હિન્દુ સંસ્કૃતિને, કે હિન્દુ સંસ્કૃતિના બાળકો એના મરેલા બાપની પાછળ શ્રાદ્ધ કરી અને દર વર્ષે એનું શ્રાદ્ધ કરી બ્રાહ્મણો સંતને જમાડે છે. અને હિન્દુ સંસ્કૃતિના બાળકોને ધન્ય છે કે દર વર્ષે એના પિતાજી મરેલા પિતાની પાછળ શ્રાદ્ધ કરી અને મકાન ઉપર જે વાસ નાખે છે. આ સંસ્કૃતિને ધન્ય છે, લાખો ધન્ય છે. મારો દીકરો મને જીવતા ખીચડું નથી આપતો,
મારો દીકરો મને જીવતા ખીચડું નથી આપતો, પણ ધન્ય છે અને સલામ છે હિન્દુ સંસ્કૃતિને કે એના બાળકો મરેલા એના બાપની પાછળ શ્રાદ્ધ કરે છે. જોયું કોઈ સંસ્કૃતિમાં જાઓ? આ ગોરિયા લોકો છે, આટલા બધા આગળ વધ્યા, ચંદ્ર ઉપર પહોંચ્યા, પણ કોઈ ગોરિયાના ઘર ઉપર કાગ વાસે થયું નહીં મળે. હિન્દુ સંસ્કૃતિમાં જ મળશે. હિન્દુ સંસ્કૃતિ એક એવી સંસ્કૃતિ છે કે તમે જીવો ના તો તમને જીવતા આવડે ને તો સ્વર્ગની અંદર અને અક્ષરધામની અંદર જેવું સુખ મળે, અને કદાચ મરી ગયા તો મરી ગયા પછી પણ હિન્દુ સંસ્કૃતિ તમને મોક્ષ અપાવનારી સંસ્કૃતિ જો કોઈ હોય ના, જીવતા તો મોક્ષ, મરીને પણ મોક્ષ અપાવનારી સંસ્કૃતિ હોય ના, તો આપણી હિન્દુ સંસ્કૃતિ છે. અને એ હિન્દુ સંસ્કૃતિને લાખો લાખો ધન્યવાદ છે કે જે સંસ્કૃતિ એને ઋષિ મુનિઓએ સેવી છે, કે જે સંસ્કૃતિની અંદર રામ શ્યામ અને ઘનશ્યામ થયા છે, અને જે સંસ્કૃતિના પાણી સ્વયં ઋષિ મુનિઓને ભગવાને પાયા હોય. ઔરંગઝેબ આમ બોલ્યા. વિચાર કરો એ ભક્તજનો, અને શ્રાદ્ધ આવ્યું ક્યાંથી ખબર છે? થોડીક જ વાત લઈ જઈશ, શોર્ટમાં લઈ લઉં કે બ્રહ્માએ સૃષ્ટિનું સર્જન કર્યું. એ જે સર્જન કરે ને બધા કોઈ સંસારમાં જોડાવા તૈયાર નહોતા. સંકાદિકોને ઉત્પન્ન કર્યા. 4 સંકાદિકોને કહ્યું લગ્ન કરો, તો કે અમે લગ્ન નહીં કરીએ, અમે સાધુ થઈ જઈશું. બહુ સમજાયા પણ સંકાદિકો માન્યા નહીં, સાધુ થઈ ગયા. નારદજી ઓલ્યા દક્ષ પ્રજાપતિના 1000 છોકરાઓને સાધુ કરી નાખ્યા. જ્યારે સૃષ્ટિ સર્જાઈ હતી ત્યારે આ સ્થિતિ હતી. કોઈ લગ્ન કરવા તૈયાર નહોતું, બધા સાધુ થવા તૈયાર હતા. અને અત્યારે કોઈ સાધુ થવા તૈયાર નથી, બધા લગ્ન કરવા તૈયાર. એટલું ચેન્જ થયું. એટલે બ્રહ્માને એમ થયું કે હવે આ સૃષ્ટિ મેં રચી તો ખરી, પણ જો આગળ નહીં ચાલે તો સૃષ્ટિનું શું થશે? એટલે બ્રહ્માએ એક સ્કીમ આપી એ વખતે કે જે માણસ એનું સંતાન એનું શ્રાદ્ધ કરશે, એ શ્રાદ્ધ કરેલા પિતાજી એ સ્વર્ગલોકની અંદર હજારો વર્ષો સુધી સ્વર્ગનું સુખ ભોગવશે. પણ કોણ? એનું સંતાન જે વાસ નાખે, એનું સંતાન જો શ્રાદ્ધ કરે, અને એ શ્રાદ્ધ એના પુણ્યના કારણે એને સ્વર્ગલોક મળશે. પછી બધા કે પરણો. હવે છોકરો શ્રાદ્ધ કરે અને વાસ નાખે ને આપણે આનંદ કિલોલ કરવાનો, એટલે કે હવે છોકરાની ઉત્પત્તિ કરો. અને પછી લોકો સંસારની અંદર જોડાયા. સ્કીમ આપીને પછી અને તમે બહુ વાલામ વાલું હોય દીકરો, કેમ મારી વાસ નાખે. અને ભક્તજનો, એ જ્યારે બ્રહ્માએ સૃષ્ટિ સર્જી હતી એ દિવસથી રૂલ્સ ચાલ્યો આવતો હતો. એ દિવસથી રૂલ્સ ચાલ્યો આવતો હતો. તમે નાખી છે વાસ, તમારા પિતાજીની શ્રાદ્ધ કર્યું છે, એ ત્યારનો લો બનાવેલો છે, એ ત્યારની સ્કીમ આપેલી છે. એ અત્યાર સુધી હજારો વર્ષો અને યુગોના યુગ ચાલ્યા ગયા, તો એ હિન્દુ સંસ્કૃતિમાં જળવાઈ રહ્યું હતું. પણ હવે તમે એ સંસ્કૃતિ મૂકીને અહીંયા આવ્યા. તમારા સંતાનને સંસ્કાર આપજો, નહીં તો કોઈ વાસય નહીં નાખે. અહીંયા આ દેશમાં કોઈ વાસય નહીં નાખે. તમે છો ને ત્યાં સુધી છોકરા તો કહે છે પપ્પા મારે ટાઈમ જ નથી. શું કરશો? એટલે એક કામ કરો, 2 કામ.
કા છોકરાઓને એવા તૈયાર કરો કે હું કદાચ આલોકની અંદર હરખો ન જીવ્યો, મારા કર્મ એવા છે કે હું સ્વર્ગલોકમાં ન ગયો, હું ભગવાનના અક્ષરધામમાં ન ગયો, તો બેટા પાછળ તું વાંચતો નાખજે, શ્રાદ્ધ તો કરજે, એવા તૈયાર કરો. અને કા એવી કરણી કરો કે અક્ષરધામમાં જવાય, નહીં તો રખડતા રઝળતા કોઈ અંત નહીં આવે. એટલા માટે ભક્તજનો, હિન્દુ સંસ્કૃતિ બહુ મહાન સંસ્કૃતિ છે. એ સંસ્કૃતિને તો આપણે જેટલી માનીએ ને એટલી ઓછી પડે. પણ જુઓ અહીંયા બધા ગઈઢા રે, જુવાનીઓ તો એકે છે નહીં. મેં દેવરાજભાઈને કીધું, દેવરાજભાઈ અહીંયા જુવાનિયા કેમ નહીં આવતા? તો કે સ્વામી અમે બહુ ટ્રાય કરી પણ મારું એકે જુવાનીઓ આવતું જ નહીં. લાવો તમે જુવાનિયાઓને, સંતાનોને લાવો ને, ખબર પડે ને તો કોઈ વાસ નાખશે, શ્રાદ્ધ કરશે, ને કોણ કરશે? અમારાથી જો થાય એવું નથી ને, તમે કહી દો સ્વામી 100 રૂપિયા ધોતિયાના આપી નાખી દેજો તમે, પણ અમારું પહોંચે નહીં તમને. એ તો બધાનું ભેગું નાખ દો, ખોબે ખોબે, જેવો ભાનું ભાત લઈને લેતા જજો. મારું તો પહોંચે નહીં, નાખેલું. ભક્તજનો, દીકરા દીકરીઓને આ દેશમાં આયા, હું માનું છું કે આ દેશ બહુ સારો છે, બહુ આનંદ કિલોલ કરવાનો દેશ છે. તમે અહીંયા આવી અને ધન સંપત્તિ બનાવી, મને કોઈ દુઃખ નથી, મને બહુ આનંદ છે કે તમે આ દેશની અંદર આટલા આગળ વધ્યા છો, આટલી ધોમધોમ સાહેબી કમાણા છો. પણ જો એટલું યાદ નહીં રાખો કે દીકરા દીકરીને સંસ્કાર આપણી સંસ્કૃતિના નહીં આપ્યા, તો એ સંસ્કૃતિ આપણી કાંઈ કામમાં નહીં આવે. અને એ છેડો આજથી કપાણો માનો કે જે છેડો બ્રહ્માએ સૃષ્ટિ રચી હતી ત્યારથી છેડો ચાલ્યો આવતો હતો, અને એ સંસ્કાર જ્યારથી સૃષ્ટિ રચી હતી એ ત્યારના સંસ્કાર અત્યાર સુધી આવતા હતા. એ વારસાગતમાં એ સંસ્કાર તમારા ઇન્ડિયામાં રહી ગયા, અને અહીંયા કોઈ વાસ નાખનારો નહીં હોય તમને. માટે બે હાથ જોડું છું, વ્યાસપીઠ ઉપરથી તો ન જોડાય હાથ, પણ છતાંય જોડું છું કે નાના દીકરા દીકરીઓને લાવજો, ના સમજાવજો, બીજી બહુ ન રહેતા. શું કરવાની સંપત્તિ એટલી બધી? મને કયો, એક ઉદર ભરવા મને એટલું નહીં સમજાતું, આ ઉદર કેટલું છે? 2 મુઠ્ઠી અનાજ નાખો એટલે ઉદર ભરાઈ જાય. અને એ ઉદર ભિખારી ભરી લેતો હોય છે, અને એ ઉદર અમીર માણસોએ ભરતા હોય છે, અને એ ઉદર કોઈ જંગલમાં રખડતું પશુ હોય ને એ ભરી લેતું હોય છે, કોઈ પ્રાણી ભરી લેતું હોય છે, એ ઉદર પંખી ભરી લેતું હોય છે. પણ પંખીઓ કાલની ચિંતા નહીં કરે, પ્રાણી કાલની ચિંતા નહીં કરે, પણ માણસ એક એવો સર્જન કર્યો ભગવાને, ખબર નહીં એનું ઉદર ભરવા કેટલું જોઈએ છે, કેટલું જોઈએ છે. પછી મોટલો કરી હોય ને તોય ભગવાનને પ્રાર્થના કરે કે હવે 50 થાય તો હાલ. ઉદર ભરવા આટલું બધું જોઈએ, આટલું બધું. બહુ નહીં ગગલાવો, મને હાસડી ગયા. પણ વિચારજો થોડું, માણસ શું કામ બનાયા? કોક દી ભગવાનની આંખોમાં આંખ નાખી, ઘનશ્યામ મહારાજની આંખોમાં આંખ મેળવીને પૂછ્યો, પ્રભુ તે મને માણસ કેમ બનાવ્યો? ત્યારે ઘનશ્યામ મહારાજ મટકું મારીને એમ કહે છે કે બેટા, મેં તને માણસ એટલા માટે બનાવ્યો છે કે તું મારું ભજન કરે, ભક્તિ કરે, મારી સેવા કરે. અને બેટા એટલા માટે તને માણસનો દેહ આપ્યો છે કે હું તને અક્ષરધામમાં લઈ જાઉં ને એવું કરણી કર બેટા. એટલા માટે મેં તને આ મનુ બનાવ્યો છે, માણસ બનાવ્યો છે.
માટે દીકરા દીકરીઓ લાવજો. હવે તમારું તો માને નહીં, મંદિર આવે નહીં, અમારું ભાઈ ક્યાં અમારે કહેવાનું નહીં. પણ નટુભાઈ, દેવરાજભાઈ બધાની પ્રાર્થના છે કે ગમે લોભ આપો, પ્રલોભન બતાવો કે એ યુવા ધન બધું ખેંચાય, ગમે પ્રલોભન આપો. નહીં તો યુવા ધન નહીં હોય તો શું કરશો? આ ગઈઢા બધા, હું માનું છું કે 10 વર્ષમાં બધા વયા જવાના. પછી આ મંદિરમાં કોણ? આ થાંભલા, આ થાંભલા રહેવાના બે. કોણ રહેશે? કોણ સંસ્કૃતિને સાચવશે? કોણ સ્વામિનારાયણ ભગવાનના વચનામૃતની કથા કરશે? કોણ શિક્ષાપત્રીની કથા કરશે? અને કોણ સાંભળવા આવશે? એ તો એ જ છોકરો આવ્યું છે, કથામાં બેઠું છે ના, તો એ જ છોકરો કોઈ દિવસ પ્રેસિડેન્ટ બનશે. એ જ છોકરો અહીંયા બેઠું છે ના, એ જ કોઈ દિવસ ટ્રસ્ટી બનશે. અને એ જ આ મંદિરની આન બાન અને શાન બનાવશે. અને આ મંદિરને ગાજતું એ કરશે. તમે તો હમણાં 10 વર્ષ, અમે ફરીથી આવીશું તો આમાં એક અડધી વિકેટો તો નહીં હોય, બોલ્ડ થઈ ગઈ છે. ફરીથી બીજા લઈને આવ્યા તો મને અડધાનું ગોતવા પડી, ક્યાં ગયા બાપા? તે સ્વામી ધામમાં વયા ગયા. ભક્તજનો, એવું કંઈક કરીએ ભેગા થઈ. અમે સંતો બે તમારી સાથે છીએ, રાત દિવસ અમે લાગીશું, તમને સાથ આપીશું. છોકરાઓને લાવો, કંઈક શીખવાડો. નહીં તો એ પેઢી ક્યાંય પહોંચી જશે. ભગવાન શ્રી હરિ મહેસાણાની અંદર વધાર્યા છે. કસડીબાઈ ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરે છે કે મહારાજ, મારે તમને ભાવથી જમાડવા છે. પ્રભુ, ભોજનની અંદર શું બનાવું મારા નાથ? કસડીબા, સાંજનો સમય છે, પાકું ભોજન બનાવશો તો પેટમાં પચશે નહીં, સુવામાં આનંદ નહીં આવે. પણ કસડીબા, એવું કંઈક બનાવો કે હલકું હોય, ખાવામાં સરળ પડે, પચવામાં સરળ પડે. એવું જો કંઈક બનાવો તો બહુ સારું. કસડીબાઈ કહેશે, મહારાજ બોલો, તમારે શું ભોજન જમવા છે? આજ મારો નાથ પધાર્યા છે અને ભગવાન શ્રી હરિ આજ પધાર્યા હોય અને મહારાજ મારે અરમાન છે, તમે જે કોણ એ તમને જમાડવા છે. ભગવાન શ્રી હરિ બોલે કે કસડીબા, કસડીબા, અમારે ખીચડી જમવી છે, સાંજનો સમય છે ના, ખીચડી પચવામાં બહુ હલકી હોય અને પેટમાં ગડબડ ન કરે. ભગવાન શ્રી હરિની ઈચ્છા જોઈ અને કસડીબાઈની આંખમાં આંસુ આવી ગયા છે. મારા નાથ, હે પ્રભુ, તમ જેવા ભગવાન મારે આંગણે આવ્યા અને મહારાજ તમે કાલ જતા રહેવાના પ્રભુ, તો તમને પાકા ભોજન જમાડવા હોય એવી અમારી ઈચ્છા હોય તો મારા નાથ તમે ખીચડી જમશો? હા કસડીબાઈ, લાડુ દાળ ભાત તો રાત્રિ નહીં મજા આવે. ભલે પ્રભુ, પ્રભુ પણ અમ જેવા ભક્તની તમે દેખરેખ રાખો છો મહારાજ. અમારું સેવાળું ધામ છે મહેસાણા, અને રામાનંદ સ્વામી આવતા હતા અને રામાનંદ સ્વામી સત્સંગ કરાવતા હતા. જેદી મહારાજ તમને ગાદી સોંપી ત્યાંથી અમને મનની અંદર એક સંકલ્પ એવો હતો કે રામાનંદ સ્વામી તો અમારે ગામ આવી સત્સંગ કરાવતા હતા અને અમ જેવા નાના નાના ભગતની ખબર રાખતા હતા. પણ પ્રભુ, આજ તમે એક ઘરના આંગણે આવીને ઊભા છો અને મારા જેવી એક સામાન્ય બાઈના ઘરે પ્રભુ એનો મનોરથ પૂર્ણ કરવા આવ્યા ના. પ્રભુ, મારા ધન્ય ભાગ છે, ધન્ય ઘડી છે. તમ જેવા
આ સત્સંગની અંદર જો વિચરણ કરશે ના મહારાજ તો કેટલા નાય મનોરથ પૂર્ણ થશે પ્રભુ. ભગવાન શ્રી હરિની આજ્ઞાથી કષ્ડીબાઈ ઉતાવળા ઘરની અંદર જઈ સુંદર મજાના એ જૂની પુરાણીલી સંગ્રહી રાખેલી જારેના ચોખા કાઢી સુંદર મજાના જોઈ હોંશે જોઈ દાળ સાફ કરી મહારાજને જમવાની અંદર કોઈ કાંકરી ન આવી જાય એવી કાળજી લઈ આનંદ વિભોર બન્યા છે. અને એવી તો દાળને સાફ કરી ચોખાને સાફ કરી મહારાજની મૂર્તિને યાદ કરી અને આજ ખીચડી બનાવવાને વાસ્તે તૈયાર થયા. रूड़ी राधे में रसिया जी खाते खिचड़ी रे, रूड़ी राधे में रसिया जी खाते खिचड़ी रूड़ी राधे में रसिया जी खाते खिचड़ी रे, रूड़ी राधे में रसिया जी खाते खिचड़ी रे, रूड़ी राधे में रसिया जी खाते रूड़ी राधे में रसिया जी खाते खिचड़ी रूड़ी राधे में रसिया जी खाते खिचड़ी रे, रूड़ी राधे में रसिया जी खाते खिचड़ी रे. ચોખા દાળ જતન કરી જોઈ નિર્મળ નીરે ધીરે ધોઈ ચોખા દાળ જતન કરી જોઈ નિર્મળ ધીરે ધીરે ધોઈ. ચોખા દાળ જતન કરી જોઈ નિર્મળ નીરે ધીરે ધોઈ ચોખા દાળ જતન કરી જોઈ નિર્મળ ધીરે ધીરે ધોઈ. મધુરે મધુરે राधे में रसिया जी खाते खिचड़ी रे, रूड़ी राधे में रसिया जी खाते खिचड़ी रे. આજ કસડીબાઈ ભગવાન શ્રી હરિ માટે જ્યારે ખીચડી બનાવી રહ્યા છે સુંદર મજાના ચોખા ધોઈ સાફ કરી ધીરે ધીરે કાકરી નહીં રજાય મારા નાથને જમવામાં કાકરી ન આવે. સુંદર દાળ ચોખા તૈયાર કરી આ ધણ મૂક્યા છે અને જેમ પાણી ભરતું જાય ને એમ ધીરે ધીરે ઘી નાખતા જાય. જેટલું ખીચડીમાં પાણી ભરતું જાય એટલું ઘી ઉમેરતા જાય અને ઘીની અંદર ખીચડી બનાવતા જાય. ખીચડી નહીં પણ ભાઈ ખીચડી આજ બની રહી છે મહારાજના માટે. એવો ભાવ છે મહારાજ મારું આજ ભોજન જમશે. અવનવા ભાવે કરી ખીચડી આજ તૈયાર કરે. ઘી ઘણું જમોયલ બેલાય થાળા પાપડ રંગ સેલા ઘી ઘણું જમોયલ બેલાય થાણા પાપડ રંગ છેલા. ઘી ઘણું જમોયલ બેલાય થાળા પાપડ રંગ સેલા ઘી ઘણું જમોયલ બેલાય થાણા પાપડ રંગ છેલા. राधे में रसिया जी खाते खिचड़ी रे, रूड़ी राधे में रसिया जी खाते खिचड़ी रे. કસડીબાઈ મહારાજને જમાડવા માટે ખીચડી સુંદર મજાની ધીરા ધીરા તાપે તૈયાર કરી છે. ખીચડી જ્યારે ચડવાની જાય એટલે કોલસા ઢોકણા ઉપર મૂકી અને ઢાંકણા ઉપરથી ખીચડીને ચડાવવા માટે મૂક્યા છે. સુંદર મજાની કઢી બનાવવા તૈયાર થયા છે અને લવિંગ નાખ્યા છે. કઢી બનાવવા
મહારાજ આજ કઈ વઘાર કોઈ અલૌકિક થયો છે મહારાજ આજનો વઘાર તો નવતમ છે પૂરા ખાતરની પૂછો ફફડવા માંડે કાઠીઓ થયા બેઠા સાફા બધા છોડી છોડી મહારાજ આજ ધામો છે અને એવી કઢી આજ બનાવીને મહારાજને જમાડવાને વાસ્તે તૈયાર થયા છે કઢીને દહીં જમાવી તલવીને સુસમતાવી દૂધ કઢીને દહીં જમાવી તલવીને સુસમતાવી દૂધ કઢીને દહીં જમાવી તલવીને સુસમતાવી દૂધ કઢીને દહીં જમાવી તલવીને સુસમતાવી અરે કર્યા છે સરસ મજાના અથાણા એ કેરીનું અથાણું રાયતું તૈયાર કર્યું છે મહારાજને જમવા માટે સુંદર મજાના બાજરાના રોટલા ઘડ્યા છે ગોળ હતો એને ઝીણો ઝીણો સમારી ઘી ગરમ કરી અને ગોળમાં નાખ્યું છે અને એવો સુંદર મજાનો થાળ તૈયાર કરી ભગવાન શ્રી હરિ પાસે જઈ કશડીબાઈ વિનંતી કરે છે મહારાજ પધારો જમવા અને એ ત્રણ છગલા વાળી પાકના ધરતલ ભગવાન શ્રી હરિ સ્નાન કર્યું છે સ્નાન કરી પીતાંબર ધારણ કરી અને બાજોટ ઉપર મહારાજ જમવાને બેઠા છે ભાઈ પણ એ ભગવાન શ્રી હરિ જ્યારે જમવા બેઠા કશડીબાઈના ફળિયામાં સંતો 500 પરમહંસો ભગવાન શ્રી હરિને જમતા દર્શન કરે છે અને કશડીબાઈ ભગવાન શ્રી હરિની બાજુમાં બેઠા છે પણ એવો વીજળો લીધો છે હાથમાં અને વીજળો લઈ અને મહારાજને વીજળો નાખી રહ્યા છે અને ભગવાન શ્રી હરિ એક ખીચડી સુંદર મજાની એક કોળીઓ જ્યાં મોઢાની અંદર ગ્રાસ મૂકે ત્યાં મહારાજ બોલી ઉઠ્યા કશડીબાઈ આ ખીચડી નહીં તમે તો ખીચડી બનાવી છે ભાઈ એવી ઘીમાં ચડવી અને આવી ખીચડી તો અમને ગઢપુરની અંદર લાડુબા જીવુબા પણ ન જમાડે એવી સુંદર મજાની ખીચડી બનાવી છે મહારાજ પ્રેમથી જમો મારા નાથ તમારાથી વિશેષ અમારા માટે શું હોય પ્રભુ તમે આટલે દૂરથી તમારા આવા ભક્તજનોની દેખરેખ રાખતા હોય તો મહારાજ અમે તમને કેમ હોશે ન જમાડીએ પ્રભુ મારા નાથ જમો અને કશડીબાઈ આજ મહારાજને જમાડી રહ્યા છે રૂડી રાધીને રસિયાને ખાસ ખીચડી
શ્રી હરિ ડાબા કરને ઢીચણ ઉપર મૂક્યો છે અને એવું અડધું માથે વસ્ત્ર ઓઢ્યું છે, કાન ખુલ્લા છે અને ગ્રાસે ગ્રાસે પ્રભુ જમે અને કડીનો જ્યારે હબળતો મારે, કડીનો હબળતો મારતાની સાથે કસડીબાઈને પ્રેમથી મંદ મંદ હસતા કહે, કસડીબાઈ આજ તમે જે કઢી બનાવી છે, દેવતાઓને પણ દુર્લભ એવી કઢી આજ અમને જમવા મળી છે. કસડીબાઈ ધન છે તમારા પ્રેમને ધન છે. આજ પ્રભુ કસડીબાઈની ઓસરીમાં બેઠા એવી સુંદર મજાની ખીચડી જમે છે અને કસડીબાઈ પ્રેમથી થાળ ગાઈ અને મહારાજને જમાડે. તમે પણ જમાડો, સારું થાય કઈ. દયાનંદ કહે દિલમાં ધારી પ્રસાદી આપો હિતકારી. દયાનંદ કહે દિલમાં ધારી પ્રસાદી આપો હિતકારી. દયાનંદ કહે દયાનંદ કહે દિલમાં ધારી પ્રસાદી આપો હિતકારી. દયાનંદ કહે દિલમાં ધારી પ્રસાદી આપો હિતકારી. મોહન વરને મોજ મળી નાચવા લાગ્યા છે. મહારાજ મારો મનનો ભાવ તમે પૂરો કર્યો પ્રભુ. સંતોને કાઢી દરબારો રાહ જોયા હતા. મહારાજ હમણાં ચડું કરે અને સુંદર મજાની કઢી, પાપડ, ખાણા, અરે ઘી નાખેલો ઘોળ ને આ જામો જામો છે. પણ ભાઈ મહારાજ જમીને પછી મોજ પડે. સુરા ખાતર આદિક સંતો કે મહારાજ અમને આ મોજ દેજો, અમને મોજ દેજો. ભગવાન શ્રી હરિ કહે છે, સંતો કાઠીઓ તમને મોજ આપવા માટે તો હું તમને મારી વાહે વાહે રાખું છું, મારી જોડે રાખું છું. અને સુંદર મજાનું જળ જમુનાનું લાયા છે અને આજ ભગવાન શ્રી હરિ જમુનાના જળથી ચડું કરે છે. તમામ આજ મહારાજની મૂર્તિ આજ નીરખી રહ્યા. ભગવાન શ્રી હરિ સુંદર મજાનું જળથી નિર્મળ જળથી ચડું કરી કસડીબાઈને કહે છે, કસડીબાઈ મારા સંતોને, મારા ભક્તોને જમાડવા છે. સંતો બધા કસડીબાઈનું મોટું ફળિયું હતું, એની અંદર પંક્તિએ પંક્તિઓ થઈ છે અને આજ પુરુષોત્તમ નારાયણ પોતાના સંતોને જમાડવાને વાસ્તે કસોટો બાંધ્યો છે. કમરે કસોટો બાંધીને ભગવાન શ્રી હરિ સંતોને જમાડી રહ્યા છે. પંક્તિની અંદર ફરે છે. બીજી બધી વાનગીઓ તો સંતોએ લીધી છે, પણ ભગવાન શ્રી હરિ કહે છે કે સંતો આજ જમ્યા જેવી હોય તો આ ખીચડી છે. સંતો આવી ખીચડી તમને બ્રહ્માંડની અંદર નહીં મળે, બ્રહ્માંડમાં કોઈ જમાડનારો નહીં મળે. એવી દેવતાઓને દુર્લભ, બહુ
દેવાદિક દેવતાઓને દુર્લભ એવી આજ ખીચડી બની છે સંતો. હોશે હોશે આ ખીચડી ખાધો અને ભગવાન શ્રી હરિ સંતોને પીરસે. પહેલા સંતી શરૂ કરેના એ છેડે સુધી મહારાજ ઊંચું પણ જોતા નથી અને હોશે હોશે સંતોને જમાડી રહ્યા છે. કાઠી દરબારોને મહારાજ એવી તો પીરસીની ખીચડી જમાડી છે. સુરા ખાતર કે મહારાજ ભણવા ભોલ આવડું હું કામ બનાવ્યું? આજ આ ખીચડી અને આજ આ કઢી ખાઈ તો એમ થાય છે કે હે સર્જનહાર, તે અનેકના ભોલ સર્જ્યા છે બાપ, પણ આજ એમ થાય છે કે આ પેટ આવડું હું કામ તે સર્જ્યું. જો થોડુંક મોટું સર્જ્યું હોય તો આ ખીચડી ના કઢી. મહારાજ આજ ભોલ નાનું પડે. કાઠી દરબારો એની ભાષામાં ભોલ કહેવાય, પેટને આપણે પેટ કહીએ, તમે બેલી કહો, બોલ્યા ભોલ કે. મહારાજ સુરા ખાતર તો પેલા કઢીનો હબળકો મારે ને, મોટી મોટી મૂછો લીંબુ ઠરેવી અડધી કઢી એમાં ઢળી જાય, ઊંચી કરી કરીને હબળકા મારે, મૂછો ઊંચી કરી કરીને હબળકા. મહારાજ આજ મોજ પડી ગઈ, મોજ પડી ગઈ. કાઠી દરબારોએ ખીચડી કઢી ને થાણા ને પાપડ ખૂબ જમ્યા છે, મહારાજે ખૂબ જમાડ્યા છે. તમામ સંતો ભક્તજનો જમી રહ્યા. ભગવાન શ્રી હરિ સંતોને કે સંતો બધા વહેલા સુઈ જજો, આપણે રાત્રિના 2-1 વાગે અહીંયાથી નીકળવું છે. ઊંઝા ગામની અંદર જવું છે. પંથ બહુ મોટો છે, રસ્તામાં સત્સંગી ગામ નથી, એટલે માટે આપણે વહેલા સવારે નીકળી જઈએ ને તો આપણે ટાઢા પોરે પંથ કપાઈ જાય સંતો. માટે તમામ સંતો ભક્તજનો પાર્ષદો બધા વહેલા સુઈ જજો. ભગવાન શ્રી હરિ સૌને ભલામણ કરી અને પોતાને ઉતારે જઈ મહારાજ સુઈ ગયા છે. સંતો બધા સુતા છે, પણ સુરા ખાતર અને કાઠી દરબારોને ઊંઘ ન આવે. સુરા ખાતર તો આમ ગલોટિયું મારે તો કે મહારાજ ભણું હમણાં ખીચડી કડી બહાર નીકળી જાય કે હું એટલી બધી ખાધી છે કે મહારાજ પડખું ફેરવાતું નથી, સીધું હોવાતું નથી. એવા ઓશિકા હતા નહીં, એટલા બધા 500 પરમહંસો કાઠી દરબારો ભક્તો, ઓશિકા એટલા બધા ક્યાંથી હોય? અને સુરા ખાતર કે ભણું આજ ઓશિકું નથી, નહીં તો આ હું કેમ આ ખીચડું બધું નીકળશે બારું. સુરા ખાતર તો બાજરીના પૂરા 2-4 લઈ આયા મૂક્યા માથે. પાઘડું હતું મોટું માથું. સુરા ખાતર નું વજન 18 મણ હતું એવું કે આપણા શાસ્ત્રો કે ભગવાન સ્વામિનારાયણ ઢોલિયામાં હોતા હોય, સુરા ખાતર નીચે હોતા ને પથારી કરીને તો પેટ ઢોલિયા બરાબર થતું હતું. અને ઘણીક વાર ભગવાન શ્રી હરિ મોજ ચડી જાય ને તો સુરા ખાતરની ડૂટીમાં પોતાના જમણા ચરણારવિંદનો અંગૂઠો નાખીને ફેરવે. ડૂટી મોટી હતી એમ લખ્યું છે. હાબુ જો અંદર વયો જાય ને તો ખબર ન પડે એવડી મોટી ડૂટી હતી એમ. 18 મણ શરીર જેનું હતું. કાઠી દરબારો તો પડખા બદલે આમ હુએ, પણ કાંઈ વઈ કારી ફાવે નહીં. ગમે આકળ વિકળ થઈને રાત પ્રસાર કરી જ્યાં નીંદ આવવા જાય તા ભગવાન શ્રી હરિ સફાળા બેઠા થયા. તરત જ બહાર આવી મોં સાફ કરી ભગવાન શ્રી હરિ કહેશે સંતો જાગો, ચાલો આપણે પંથ કાપવો છે. ભગવાન શ્રી હરિનો જેવો હાકલો થયો તમામ સંતો બધા જાગી ગયા છે. પોતાની જોરીઓ લઈ અને ખંભે ટીંગાવી અને ચાલવા તૈયાર થયા. સુરા ખાચર આદિ કાઠી દરબારો કે મહારાજ અમારે તો હોવાનો હવે મેર પડ્યો ને તમે તો આ ઉપાડ્યું. ભણો મહારાજ અમારાથી તો. મહારાજ કે નહીં સુરા ખાચર હાલો તૈયાર થાઓ.
સુરા ખાતરે વિખાઈ ગયેલું પલળેલા કાગડા જેવું પાઘડું તે મૂક્યું માથે. હાલો મહારાજ. અને અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ પુરુષોત્તમ નારાયણ એ જરિયાની વસ્ત્રને ધારણ કર્યા છે અને માથે સુંદર મજાનો સાફો બાંધ્યો છે ભાઈ. અને એ સાફાની કોર ઉપર એ સુંદર મજાના સોનેરી તાર ઝળકતા હતા. અને એકાદશીનો દિવસ આવવાનો હતો અને એ અજવાળી રાત હતી. ચાંદ આકાશની અંદર ખીલેલો હતો અને ચંદ્રમાનો પ્રકાશ ભગવાન શ્રી હરિની મૂર્તિ ઉપર અને છોકલા ઉપર પડતો હતો. જળહળ 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 મહારાજ માણકી ઘોડી ઉપર આજ તૈયાર થયા છે જવાને વાસ્તે. અને માણકી ઘોડી જ્યાં ડગલું ભરવા જાય તા કસડી બાઈ ઓરડાની અંદર હતા. સફાળા બહાર આવ્યા છે. બહાર આવી માણકી ઘોડીની લગામ પકડી છે. મહારાજ ક્યાં જાવું છે? કસડીબાઈ ઊંઝા ગામ જાવું છે. પંથ બહુ છે, સત્સંગ છે નહીં રસ્તામાં. એમ થાય છે કે ટાઢા પોરે પંથ કપાઈ જાય. મહારાજ તમે જાઓ એનો વાંધો નથી પ્રભુ, પણ મહારાજ ભૂખ્યા તમને કેમ જવા દેવાય? મહારાજ મારે આંગણેથી પ્રભુ જો ભૂખ્યા જાઓ ના તો મારું ભક્તપણું લાજે. પ્રભુ તમને જવાની કોઈ ના નથી. તમે તો ન બંધાવ એવા પરમાત્મા છો. આજ સુધી કોઈ દુનિયાની તાકાત તમને બાંધી નથી શકી તો મારા જેવી બાઈ તમને શું બાંધવાની? પણ ભગવાન તમારે જાવું હોય તો જાઓ મહારાજ, પણ ભૂખ્યા મારે આંગણેથી જવા નહીં મળે. મહારાજ ઊંઝાનો રસ્તો બહુ વિકટ છે અને બહુ લાંબો પંથ છે. રસ્તામાં તમે ભૂખ્યા થશો, સંતો ભૂખ્યા થશે મહારાજ. રસ્તામાં શું જમશો? માટે પ્રભુ જો અભી થોડું રોકાઈ જાઓ તો દૂધપાક પૂરી અને સુંદર મજાની રસોઈ બનાવીને તમને જમાડીને મોકલવા છે મારા નાથ. ભગવાન શ્રી હરિ માણકી ઘોડી પર બેઠા બેઠા બોલે, કસડીબાઈ અમે રાત્રે ખૂબ જમ્યા છીએ, સંતોને ખૂબ જમાડ્યા છે, માટે અમને જવાની રજા આપો તો બહુ સારું. કસડીબાઈના નેત્રમાંથી આંસુડાની ધાર ફૂટી. માણકીની આગળ જઈ સાડીનો પાલો પાથરી બે હાથ જોડીને કહેશે, મહારાજ મહારાજ દયા લાવીને જમ્યા તા રાતે, તેમ જમતા જાઓ પ્રભાતે. સાચવી રાખ્યું ખીચડી શાક, બનાવું છું પૂરી દૂધ પાક. એ મારા પ્રભુ જો રોકાઈ જાઓ તો મહારાજ દૂધપાક પૂરી જમાડો, અને જાવું હોય ના તો રાતની સંગરી રાખેલી એક ખીચડી ઘીમાં ચડેલી તમારા માટે મૂકી રાખી છે પ્રભુ. જાવું હોય તો ખીચડી જમીન તમે જાઓ. ઘડીક વાર મહારાજ કસડીબાઈની હામું જોઈ રહ્યા. રહો તો પકવાન કરાવું, જાઓ તો ખીચડી ખવરાવું. ભૂખ્યા નહીં જાવા દઉં નાથ, એમ કહીને જોડ્યા બે હાથ. આંખમાંથી દડદડ દડદડ આંસુડાની ધાર પડી ગઈ. મહારાજ હું વિધવા છું અને વિધવાનું આવી રીતે બગાડીને જાવું છે? મહારાજ એ નહીં બને. અને એ દયાળુ ભગવાન મારો ને તમારો ભગવાન કેટલો દયાળુ છે. એક બાઈની પ્રાર્થના સાંભળીને તરત માણકી ઘોડી ઉપરથી સફાળો નીચે ઉતરી ગયો એ ભગવાન. કસડીબાઈને કહે છે, કસડીબાઈ લ્યો લાવો તારે ખીચડી.
અને ખીચડી જમાડીને પછી જ આવવું છે. ભગવાન શ્રી હરિ ઓસરીમાં ઓળી ખીચડું રાતનું જે પડ્યું તું ના, પણ બાઈએ ખીચડી તો કેવી ખીચડી, ટાઢી ખીચડી બહુ મીઠી લાગે. અને એમાં એ ઠંડી રાત હતી, ઘી નાખેલું ભરપૂર. કસડી બાઈએ ચોસલા પાડ્યા, ચોસલા, અને ચોસલા પડે એવી ખીચડી ભગવાન શ્રી હરિ આજ જમવા બેઠા. સંતો કહે છે, મહારાજ કાલે એકાદશી છે, હજી દાંતણ કર્યા નથી, નાયા નથી, ધોયા નથી, અને આ હું? ભગવાન શ્રી હરિ કે, સંતો દરરોજ બાવરિયાના દાંતણ ગહી તો દાંતે ગહી ગયા. દરરોજ હું બાવરના દાંતણ કરવાના? તમને કંટાળો નહીં આવતો સંતો? આજ સંતો 52 ના દાંતણ નહીં, ખીચડીના દાંતણ કરાવવા છે, ખીચડીના દાંતણ. અને ભગવાન શ્રી હરિ કહેશે, સંતો તમને બધાને ખીચડી જમાડવી, પણ મહારાજ કાલ એકાદશી છે. મહારાજ કહેશે, સંતો એકાદશી બનાવી કોને? તમે. એકાદશીનું સર્જન તમારી 11 ઇન્દ્રિયોમાંથી થયું છે, તમે બનાવી. તો સંતો એકાદશીનો ફળનો દેનારો કોણ છે? મહારાજ તમે. એકાદશી કરો, એકાદશીનું ફળ બહુ ઝાઝું છે, સમય નથી, કાંટો આમ જાય. ભગવાન શ્રી હરિ કહે છે કે સંતો એકાદશીનો ફળનો આપનારો કોણ છે? મહારાજ તમે છો. તો સંતો એકાદશી કરી હોય ને જે ફળ મળે ના, એના કરતા આજ જો તમે મારા વચને કરી અને આ ખીચડી જમશો ના, તો અનંત એકાદશી કર્યાનું ફળ આજ તમારા ખાતાની અંદર હું જમા કરાવી દઈશ. ભગવાન શ્રી હરિ વહેલી પરોઢે 2 વાગે ખીચડી જમવા બેઠા છે. અને બ્રહ્માનંદ સ્વામી થાળ શરૂ કર્યો. પ્રભાતિયામાં હવારે થાળ શરૂ કર્યો. જમો જમો ને મારા જીવન જુગતે, એ ભોજનિયા રસ ભરિયા રે. જમો જમો ને મારા જીવન જુગતે, જમો જમો ને મારા જીવન જુગતે, ભોજનિયા રસ ભરિયા રે. જમો જમો ને મારા જીવન જુગતે. પાક શાક તમ સારો પ્રીતમ, કોટે કોટે કરિયા રે. જમો જમો ને મારા જીવન જુગતે, ભોજનિયા રસ ભરિયા રે. જમો જમો ને મારા જીવન જુગતે. ઘડિયા ભગવાન શ્રી હરિ રાત્રિ 2 વાગે સુંદર મજાનો થાળ જમ્યા છે. સંતો બધા ઓસરીમાં આવીને ઊભા છે. સંતોના હાથમાં ભગવાન શ્રી હરિ ખીચડી મૂકે છે અને ઊભા સંતો બધા એ
પૂનમની રાત જેવી રાત એકાદશીની અજવાળી હતી, એની અંદર 12 ઓસરીમાં સંતો બધા ખીચડી જમ્યા છે. ભગવાન શ્રી હરિ તમામ સંતોને ખીચડી જમાડી અને કસડીબાઈનો ભાવ પૂર્ણ કરી અને કસડીબાઈની વિદાય લઈ ભગવાન શ્રી હરિ ચાલવા માટે તૈયાર થયા. ભગવાન શ્રી હરિએ કસડીબાઈને પોતાની પ્રસાદીની વસ્તુઓ આપી છે. લ્યો કસડીબાઈ, તમારી ભજન ભક્તિ જોઈ અમે રાજી છીએ. આ અમારી પ્રસાદીની વસ્તુઓ તમે સાચવજો. ભગવાન શ્રી હરિ મહેસાણા ગામથી વિદાય લીધી. પણ આ કથા અહીંયા પૂર્ણ થાય છે. એ 250 વર્ષ વ્યતીત થયા કસડીબાઈના આ ચરિત્રને. ભગવાન શ્રી હરિની આપેલી જે પ્રસાદીની વસ્તુઓ કસડીબાઈએ એમના ઘરમાં રાખી હતી. હવે એ કસડીબાઈએ એ મકાનની અંદર દિવાલ બનાવી લીધી ને ગોખલો હતો, એ ગોખલાની અંદર વસ્તુઓ બધી દિવાલની અંદર પુરાઈ ગઈ. એને 250 વર્ષો વ્યતીત થયા અને આપણો યુગ આવ્યો. ભગવાન સ્વામિનારાયણનો એક યુગ, કસડીબાઈનો યુગ પૂર્ણ થયો. અત્યારે આ યુગ આવ્યો. ભગવાન શ્રી હરિને અક્ષરધામમાં ચિંતા થઈ કે મેં કસડીબાઈના ઘરે ખીચડી જમ્યો તો રાજી થઈ અને જે પ્રસાદીની વસ્તુ આપી હતી એ કસડીબાઈએ એક દિવાલની અંદર ફિટ કરી છે અને મકાન તો બીજા કોઈને વેચી દીધું છે. પણ એ વસ્તુ બતાવવા મારે જવું છે. અને આજ તમે કસડીબાઈના ઘરે જાઓ તો કસડીબાઈનું નાનું એવું મકાન છે, નાની ઓરડી છે. મહેસાણાની અંદર તમે જાજો, દર્શન કરજો. હું હમણાં ખાણ ગામની અંદર કથા કરવા ગયો ને ત્યારે રિટર્ન આવ્યો હતો ને ત્યારે એ ઘરે ગયો ને ત્યારે આ ઘટના મેં સાંભળી હતી. એ ઘરની અંદર એ કસડીબાઈએ ઘર વેચાઈ દીધું હતું. એ વેચાઈ ગયેલું ઘર, એની અંદર એક જૈન કુટુંબ આજે રહેશે અને એ જૈન કુટુંબનો એક દીકરો રાત્રિના સમયે સૂતો હતો અને ભગવાન સ્વામિનારાયણે સપનાની અંદર દર્શન આપી અને દીકરાને કહ્યું કે બેટા તારા મકાનની અંદર મારી પ્રસાદીની વસ્તુઓ કસડીબાઈને આપેલી એ દિવાલની અંદર દટાઈ છે, તું બહાર કાઢ. 250 વર્ષો પછી ભગવાન શ્રી હરિ દર્શન આપીને એમ બોલે, પણ તમે કોણ છો? હું સ્વામિનારાયણ ભગવાન છું અને આ કસડીબાઈનું ઘર છે. મારી પ્રસાદીની વસ્તુ તું કાઢજે, ચલ તને બતાવું. અને ભગવાન શ્રી હરિ સપનામાં એને અંદર લઈ ગયા. અંદરની એક નાની ઓરડી છે અને એની દિવાલની અંદર ભગવાન સ્વામિનારાયણે આમ લાઈન બતાવીને કહ્યું તું અહીંયા ખોદજે, આ નીચે આટલું માપ છોડજે, ઉપર આટલું માપ છોડજે અને આ જગ્યાએ ખોદજે, અહીંયા પ્રસાદીની મારી વસ્તુઓ દટાઈને પડી છે. એટલે છોકરો જાગ્યો તો જૈન હતો, સ્વામિનારાયણ સંપ્રદાયનો નહોતો. એટલે એને એમ થયું સપના તો આવે, આમાં કઈ સાચા ખોટા માન્યું નહીં. બીજી વખત ભગવાન શ્રી હરિ આવીને કીધું બેટા મારી પ્રસાદીની વસ્તુ તું કેમ કાઢતો નથી? અને બીજી વખત પણ એને એમ થયું કે સ્વામિનારાયણ વારે વારે મને સપનામાં આવે છે પણ છતાંય એ જગ્યાએ ન ગયો ને વસ્તુ ન કાઢી. ત્રીજી વખત ભગવાન સ્વામિનારાયણે આવીને કહ્યું કે મારી વાત માનતો કેમ નથી? હું આ જગતનો બાપ છું, ભગવાન સ્વામિનારાયણ છું, મારી પ્રસાદીની વસ્તુઓ દટાઈને પડી છે, તું કાઢ બહાર. ત્યારે ભગવાન શ્રી હરિ કસડીબાઈને પણ સાથે લાવ્યા. 250 વર્ષો પછી અક્ષરધામમાંથી કસડીબાઈને પાછળ લાવ્યા અને કીધું આ કસડીબાઈ છે. પણ ઓલાએ પૂછ્યું કે હું તમારો ભક્ત નથી, સ્વામિનારાયણ હું તમને જાણતો નથી, તમારો ભગત નથી, તો મને શું કામ તમે હેરાન કરો છો? વારે વારે શું કામ દર્શન આપો છો? ત્યારે ભગવાન શ્રી હરિ કે બેટા હું જ્યારે ખીચડી જમતો હતો ને ભક્તોને જમાડતો હતો ને ત્યારે તું પણ એમાં હતો અને હું તને બતાવું તું ક્યાં હતો. અને એ જ સમયે એ બાળકને ભગવાન સ્વામિનારાયણ અંતર્યામી દ્રષ્ટિ આવી અને દ્રષ્ટિ પલટાઈને 250 વર્ષોના યુગ પહેલા ગઈ અને એ જ સમયે
તમામ સંતોને ભગવાન શ્રી હરિ જમાડતા હતા, પાર્ષદોને જમાડતા હતા. એમાં ભગવાન સ્વામિનારાયણ કે જો ઓલ્યું જે તારું શરીર છે ને એ તું હતો અને અજાણતામાં તે મારી ખીચડી ખાધી ના, એટલા માટે જ મેં તને આ વાત કરી છે, કારણ કે તું પુણ્યશાળી જીવાત્મા છે, એટલા માટે હું તને હેરાન કરું છું કે એક સમયે તે મારી પ્રસાદી જમ્યો છો. બોલ્યો કે પણ સ્વામિનારાયણ હું તો કઈ તમારા સત્સંગીઓને જાણતો નથી, ક્યાં રેડિયો નાખવા દઉં? પણ કે જો ભગવાન સ્વામિનારાયણ કે તાર બીજે ક્યાંય જવાનું નથી, કાલ સવારે મારા આશ્રિતો તારા ઘરના આંગણે આવીને ઊભા રહેશે, તું એને વાત કરજે, 5 હરિભગતને રાવજે અને પછી આ દિવાલમાં ફાંકું પાડજે. ભગવાન શ્રી હરિ કસડીબાઈને લઈને દ્રશ્ય થયા. સમય પછી સમય ગયો. એકાદશીની પ્રભાત ફેરી મહેસાણામાં દરરોજ નીકળે છે, કસડીબાઈના ઘર આગળથી નીકળે છે, ઘરમાં કોઈ દિવસ જતી નથી. પણ આ સત્સંગીઓની બુદ્ધિનું પરિવર્તન ભગવાન સ્વામિનારાયણે કર્યું અને એ પ્રભાત ફેરી કસડીબાઈના આંગણે અંદર આવી અને એ છોકરાએ કહ્યું કે તમારા સ્વામિનારાયણ મને વારે વારે દર્શન આપે છે અને એમ કહે છે આ જગ્યાએ એની પ્રસાદીની વસ્તુ છે. મહારાજશ્રી, મોટા મહારાજશ્રીને ફોન કરવામાં આવ્યો અને એ સમયે ઘણા હરિભક્તોની હાજરીમાં દિવાલની અંદર ફાંકું પાડ્યું ના, તો ભાઈ આજે પણ એ ભગવાન સ્વામિનારાયણની આપેલી પ્રસાદીની વસ્તુઓ નીકળી ભગવાન શ્રી હરિના ચરણારવિંદ, ભગવાન શ્રી હરિ આપેલી જે કંઈ પણ વસ્તુઓ છે આજે પણ એ જગ્યાએ એને દર્શન માટે મૂકી છે. તમે જાઓ તો પ્રેમથી દર્શન કરજો. આજ પણ ભગવાન શ્રી હરિ કળિયુગની અંદર હાજરા હાજર છે અને પોતાના ભક્તોના મનોરથ પૂર્ણ કરે છે. અસ્તુ. જય સ્વામિનારાયણ. અહીંયા કથાને આપણે પૂર્ણ કરીશું. પણ ભક્તજનો